श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवनतनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આલે છે માનસમાં નામ વંદના. એમાં બતાવે છે નામમાં ઋષિનું કારણ શું છે, આપણે નામમાં ઋષિ કેમ નથી થતી બતાવે છે. વાલ્મીકીજીએ અલ્પ પ્રાણ વાળું નામ પણ કેમ નહીં આવડ્યું, કારણ શું હતું? વાલ્મીકીજીને અલ્પ પ્રાણ રામ નામ છે હાવ ટૂંકું નામ અને અલ્પ પ્રાણ, તમને એમાં જોર ન પડે જરાય. બીજા બધા નામોમાં અમુક અક્ષર આવે ને એમાં આપણે જોર પડે, ઊંડથી શ્વાસ લેવો પડે, પણ રામ શબ્દ બોલવામાં તમને જરાય જોર ના પડતું. અને એક હારે તમે એક શ્વાસમાં ઘણા એવી માળા કરવા વાળા છે, પોણી માળા એ પોગાડી ગયા એક શ્વાસની અંદર. એટલી ઝડપથી હાલતું હોય. હા, એટલા નામ લેવાય છે. હા, તો ઈ નામમાં વાલ્મીકીજીને કેમ ઈ નામે ન આવડ્યું એમ, એનું કારણ શું હતું? ધ્યાન આપો, રામ નામ ઉચ્ચારણ કરવામાં સહેલું છે, પણ જેના પાપ ઘણા છે તે પુરુષના દ્વારા નામ ઉચ્ચારણ અઘરું થઈ જાય છે. એક કહેવત છે, મજાલ ક્યા હે જીવ કી જો રામ નામ લેવે, પાપ દેવે થાપ કી જો મુંડો ફેર દેવે. પાપની થાપ લાગી જાય ને એટલે મુંડી ફેરવી નાખે માણાની, હારાની મગજ ફરી જાય. એમાં રામ નામ ક્યાંથી લેવાનું છે? જેનું અલ્પ પુણ્ય હોય છે તેઓ રામ નામ લઈ શકતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આવ્યું છે, એશામ તત્વંત ગતમ પાપ જનાનામ પુણ્ય કર્માણામ તે દંડ મોહી નિર્મુક્તામ ભજંતે મામ દ્રઢ વ્રતા. 7મા અધ્યાયના 28મા શ્લોકમાં આવે છે, જેમના પાપ નષ્ટ થઈ ગયા છે તેઓ જ દ્રઢ વ્રત થઈને ભગવાન ભજનમાં લાગી શકે છે, બીજા નો લાગી શકે. તો આપણે એક વસ્તુ તો સાબિતી માનવાની ને, કે ભાઈ કાંઈ પણ થોડું ઘણું તે સારું કર્યું છે એટલે આપણીથી લેવાય, નગર નથી લેવાતું, નગર નો લેવાય. એમ પૂર્વનું છે કે આ જન્મનું આપણે એવા બધા ખરાબ કર્મો હજી નથી કરેલા, પણ કાંઈક છે ખરું, એ પાકી વાત છે. રામ નામના વિષયમાં પણ આવી વાતો શાસ્ત્રોમાં વાંચીએ છીએ તો સંતો દ્વારા સાંભળીએ છીએ. આવી જ એક ઘટના અમે સાંભળી છે. બાકુડાની વાત છે. એક સજ્જન હતા શ્રી બદ્રીદાસજી ગોયંદકા. તેઓ પોતાની વીતેલી ઘટના સંભળાવવા લાગ્યા. બાકુડા રાજસ્થાનનું એક ગામડું છે. ગોયંદકા એટલે બ્રાહ્મણ છે. એક ઘરડો બંગાળી સરોવરના કિનારે માછલીઓ પકડી રહ્યો હતો. હવે શ્રી જયદયાલજી ગોયંદકા તેમજ શ્રી બદ્રીદાસજીએ તેને જોયા અને કહ્યું, આ ઘરડો થઈ ગયો, બિચારો ભજનમાં લાગી જાય તો સારું છે. તેને જઈને કહ્યું કે તું ભગવાન નામ ઉચ્ચારણ કર, તો તેને રામ નામ આવડ્યું નહીં. તે મહેનત કરવા છતાં પણ સાચું ઉચ્ચારણ ન કરી શક્યો. કેટલાય નામો બતાવ્યા પછી છેવટે હોરે હોરે કહેવા લાગ્યો. આ નામનું ઉચ્ચારણ તેનાથી થયું, બીજું કોઈ નામ આવડ્યું જ નહીં. તેને પૂછવામાં આવ્યું કે તને એક દિવસમાં કેટલા પૈસા મળે છે? તો તેણે જણાવ્યું કે આટલી માછલીઓ મારવાથી આટલા પૈસા મળે છે. તો તેમણે કહ્યું કે એટલા પૈસાના સોખા અમે તને આપી દઈશું, તું અમારી દુકાનમાં બેસીને આખો દિવસ હોરે હોરે એટલે હરી કર્યા કર. તેને કોઈ રીતે લઈ ગયા દુકાન પર, અને તે એક દિવસ તો બેઠો, બીજે દિવસે મોડો આવ્યો અને ત્રીજે દિવસે આવ્યો જ નહીં. મેં વાત કરી હતી ને કે ભાઈ તને 10 રૂપિયા આપી, પણ એ ન થાય એમ. પાછું 2-3 દિવસ પછી જઈને જોયું તો તે પેલી જગ્યાએ તડકામાં માછલી જ પકડતો મળ્યો. તેમણે તેને કહ્યું કે તું ક્યાં દુકાનમાં સાયામાં બેઠો હતો, શું તકલીફ હતી? તેને કહ્યા જેટલું મળે છે તેટલું અનાજ આપી દઈશું, ફક્ત દિવસભર બેસીને હરિહરિ કીર્તન કર. તેણે કહ્યું મારાથી એ નહીં થશે. તે દુકાન પર નહીં બેસી શક્યો. આવી બનેલી ઘટના જણાવી મને વિશ્વાસ થયો કે વાત બરાબર છે. ભાઈ, પાપીનું શુભ કામમાં લાગવું અઘરું હોય છે. શ્રી તુલસીદાસજી મહારાજે કહ્યું છે,
હા એવું. તુલસી પૂરબ પાપતે હરિસરસાન સુહાત, જૈસે જ્વર કે જોર સે ભૂખ બીદા હો જાત. જ્યારે જ્વર તાવનું જોર હોય છે તો અનાજ ભાવતું નથી અને તેને અનાજમાં પણ ગંધ આવે છે. જેમ ભીતરમાં તાવનું જોર હોય છે તો અનાજ ભાવતું નથી, તેમજ જેના પાપોનું જોર વધારે હોય છે તે ભજન કરી શકતો નથી, તે સત્સંગમાં જઈ શકતો નથી. અગર તો અહીંયા આખું ગામ બેઠું હોય અને એમાંથી 15 જણા અહીંયા આવે એટલે એમ આપણે ભલે આપણે એમ નથી કહેતા પાપી છે એમ, પણ કોઈ વસ્તુ હશે ખરી જેને અહીંયા નહીં આવવા દેતી હોય. કેમ કે કાંઈક કોકના ચરિત્ર મારા તમારા ચરિત્ર આમ જોતા હશે જીવનના, કંઈક આડું અવળું બીજું ત્રીજું એમ કરીને અહીં ન લાવી શકે. અગર કાંઈક પુરવનું પીડ્યું હોય તો તમને ક્યાં આમંત્રણ આપ્યું છું ભાઈ ક્યારે કે ભાઈ તમે આવજો ને આવજો, પણ છતાંય તમે આવો છો એનું કારણ છે કે કાંઈક તમારા અંદર પુરવનું પીડ્યું છે તો જ અહીં આવાય. તાવ જેને આવી ગયો એને તમે ગમે એવું ખવડાવો તેને ભાવે નહીં, એમ જેનું પાપ વધી ગયેલું હોય એને ભજન ન ભાવે. બરોબર ને ભગવાન? એટલા માટે સજ્જનો એક વાત પર ધ્યાન આપશો. જે ભાઈઓ સત્સંગમાં રુચિ રાખે છે, સત્સંગમાં જાય છે, નામ લે છે, જપ કરે છે, તેવા પુરુષને મામૂલી નહીં સમજવા જોઈએ. તેઓ સાધારણ માણસ નથી, તેઓ ભગવાનનું ભજન કરે છે, શુદ્ધ છે અને ભગવાનના કૃપા પાત્ર છે. તમે અહીંયા આવીને બેહો તો કોઈ એવી તમારી માથે ભગવાનની દ્રષ્ટિ છે તમે એના કૃપા પાત્ર છો, નહીતર અહીંયા બેહાય જ નહીં ભાઈ. બગા હું બહાર જ ઊભી હોય અહીંયા તમને આવવા જ ન હતી. પણ કાંઈક ભગવાનની કૃપા હશે આપણી માથે એમ. પરંતુ જેવો ભગવાનની તરફ ચાલે છે તેઓએ પોતાની બહાદુરી નહીં માનવી જોઈએ. એમાં અભિમાન ન આવવું જોઈએ હું સત્સંગી થઈ ગયો સત્સંગમાં જાઉં છું, એવો ખોટો અભિમાન નહીં કરવાનું. હા જાય છીએ ભાઈ, સમજાય ન સમજાય ભગવાનના 5 નામ તો લઈએ છીએ એમ કરીને તે માણસ આવો જોઈએ. અમે ઘણા સારા છીએ, આપણે તો ભગવાનની કૃપા માનવી જોઈએ, જેથી આપણો સત્સંગ ભજન ધ્યાનમાં મોકો મળ્યો છે. આપણે એમ માનવું જોઈએ કે કળિયુગના સમયમાં આપણે ભગવાનની વાત સાંભળવા મળે છે. નહીતર આ યુગની અંદર દેવતાઓ આવતા હતા પૃથ્વી માથે, નહોતા આવતા એવું નહીં. 2,500 વર્ષ જયારે કળિયુગના પૂરા થયા ત્યાં સુધી અહીંયા નારદજી, અમુક અગ્નિદેવ, વરુણદેવ એવા બધા દેવતાઓ હતા એ પૃથ્વી માથે આવતા હતા ને મળતા હતા જેને સાધના કરી હોય ને એને. પણ 2500 વર્ષ પૂરા થયા પછી કળિયુગ એટલો બધો પ્રસરી ગયો કે નારદજી જેવા મહાપુરુષો પૃથ્વી માથે આવતા બંધ થઈ ગયા. નગર છેલ્લે કંસ સુધી તો આવ્યા જ હતા ને, અને કળીકાળમાં આવ્યા હતા 2,500 વર્ષ સુધી, પછી આવતા બંધ થઈ ગયા. હવે માણસને દર્શન થાય પણ કેમ થાય ખબર? તો કે ભાઈ ધ્યાન અવસ્થામાં થાય, સ્વપ્નમાં થાય, માનસિકતામાં થાય, અથવા તો તમે એકાંતમાં હો ત્યારે થાય. બાકી આમ સામૂહિકમાં આપણે અહીં બેઠા અને એકનું ભજન હોય ને બધાને દર્શન થાય એમ નથી થતા. ને પેલા એમ થતું, નારદજી જેવા મહાપુરુષો આવતા બોધ દેવા. આપણે ભગવાનનું નામ લઈએ છીએ, આપણા પર ભગવાનની ઘણી કૃપા છે. જેમ નદીનો પ્રવાહ સમુદ્રની તરફ જઈ રહ્યો છે એમ જ આ સમય સંસારનો પ્રવાહ નરકોની તરફ ઘણા જોરથી વહી રહ્યો છે. આપણું પર્યાણ તો નરક બાજુ જ છે ને, આપણે ક્યાં સારું તો કરતા નથી, તો જવાના ક્યાં ન્યા જ જવાના છીએ. અને આપણે પાછા આપણી જાતને શાતીર તો સમજતા હોઈએ એટલે આપણે પોતે જ એનો નિષ્કર્ષ કાઢી લીધેલો હોય એ કે ભાઈ નરક ને સરગ ને બધું અહીંયા છે, ન્યા કેવું કાંઈ કે આપણે એવી સીધી વાત કરીએ. એટલે આપણે ઋષિ મુનિઓને સંતોને જેને ગ્રંથોની રચના કરી વેદવ્યાસ ભગવાન એવા ને ખોટા પડતા હોય કે ભાઈ એવું કઈ ન્યા છે ને, એ બધી વાત ખોટી છે એમ આપણે કહી દઈએ. પણ હકીકત બધું છે. આ દુનિયામાં હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે, સનાતન ધર્મમાં જે કહેવામાં આવ્યું એ બધું છે જ, તે નથી એવું નથી. ન હોય તો તમે પીપળે શું કામ પાણી રેડો ભાઈ? હાલો. પણ પિતૃલોકે છે, દેવલોકે છે, બધા લોકો છે જ તે, અને બધા માણસ જાય જ તે. હિમાલયમાં સંબાલા નામનું નગર આવેલું છે, મેં ઘણી વાર વાત કરેલી છે. સંબાલા નામનું નગર છે હિમાલયના પર્વતોની વસાડે. એ નગરમાં આજની તારીખમાં એવા મહાપુરુષો રહે છે 1000 10,000 વર્ષની આયુષના, કે જે તે નગરની અંદર પ્રવેશ કરીએ કે જેનું પૂર્ણ ભજન પાકી ગયેલું છે, જે સિદ્ધત્વને પામી ગયેલા છે, એ આજે આ શહેરની અંદર પ્રવેશ કરી શકે છે. ત્યાં રહે છે 10,000 વર્ષથી. જેથી આપણે અહીંયા આધુનિકતા અત્યારે જોઈ, અમુક સંતો એવા છે જે ત્યાંથી કુંભમાં એમાં ઘણી વાર આવેલા, મેં તો નથી જોયા, પણ જે દેવરા બાબા જેવા સિદ્ધ મહાપુરુષો જે થઈ ગયા એ વાત કરતા કે અમે જોયેલા ને મળેલા, તો એ એમ કહેતા કે આ તો અત્યારે બધું અહીંયા છે, આ તો ત્યાં યુગોથી છે આ બધું એ નગરમાં. અને એની ખોજે કરેલી. જમ્મુકા જયારે ભારતના આપણે આઝાદી થઈ, જયારે દેશનું વિભાજન થયું ત્યારે તિબ્બત ને બધું નોખું પડી ગયું હતું ને, તો તિબ્બતમાં દલાઈ લામા બૌદ્ધ ધર્મનો પ્રસાર વધારે.
તો તિબ્બતની અંદર ઇંગ્લેન્ડથી એક લેડીઝ આવી હતી, આખી ટીમ આવી હતી અને એને ખોજ કરી હતી કે ભાઈ હકીકત આ જે ભારતવાળા તિબ્બતવાળાને બધા કહે છે કે ચીનવાળાને ક્યાંક શક્તિ છે, એ હકીકત છે ખોટું છે, એની ખોજ માટે આવ્યા હતા. સંબાલા શહેર છે કે ખોટું છે એમ તેની ખોજ માટે એ બેન આવ્યા હતા. બહુ એને રિસર્ચ કર્યું પણ કઈ મળ્યું નહીં. પણ એક દલાઈ લામા સંત મળ્યા, જે બોધિસત્વના સાધુ ને દલાઈ લામા કહેવામાં આવે, એ મળ્યા. એને કીધું કે ભાઈ સેજ તે નથી, એવું નથી, તમને ન મળે તો એનો મતલબ એવો નથી કે નથી એમ. અને પછી એને એનો સાક્ષાત્કાર કરાવે છે. અને એ બેને એમ ખુદ લખ્યું ઇંગ્લિશમાં, એને જે એની બુક બનાવીને એમાં લખેલું છે કે મારા ગુરુ એવા સમર્થ હતા કે હું જ્યારે યાદ કરું તો એ એક ઈની મિનિટ અહીં હાજર થતા. હવે ક્યાં તિબ્બત ને ક્યાં ઇંગ્લેન્ડ, જેને ખ્યાલ હશે તેને ખબર હશે, ઉપલો ભાગ, અને ક્યાં ઇંગ્લેન્ડ, 7 સમુદ્ર વટીને જવાનું આવે. હવે ન્યાય ઈની મિનિટે હાજર થવું એટલે મનની ગતિથી જઈએ કે આવા સિદ્ધત્વને પામેલા મહાપુરુષો છે અને હાલમાં છે. આપણે હળી ગયેલી ટાઈટમાં ન રહી શકતા, ઓલા ઈશ પુત્રની બરફ મારે જોઈએ ને આપણે કેમ ચાલ્યા જતા હોઈએ, એટલે આ ભજનનો પ્રભાવ છે. ભણવામાં, રીત રિવાજમાં, કાયદા કાનૂનમાં, વેપાર વગેરે કાર્યોમાં જ્યાં પણ જુઓ છો ઘણા જોરથી પાપનો પ્રવાહ વહી રહ્યો છે. ગોસ્વામીજીએ વર્ણન કર્યું છે, કલી કેવલ મલમૂલ મલિના પાપ પયો નિધિ જન્મન મીના. બાલકાંડનો દુહો છે. કળિયુગમાં એવા જોરથી પાપ સવાઈ જશે કે મનુષ્યોના મન પાણીમાં માછલીની જેમ પાપોમાં વળી જશે. અત્યારે પાપ કરવું એટલે સહજ વાત થઈ ગઈ. એટલે કે જેમ માછલીને પાણીથી દૂર કરી દઈશું તો તે ગભરાઈ જશે, કેમ કે તે પાણીના વિના જીવી શકતી જ નથી. એમ જ પાપ પયો નિધિ, પાપ રૂપી તો થયો સમુદ્ર અને તેમાં જન્મન મીના, એટલે મનુષ્યનું મન માછલી થઈ ગયું. એટલે પાપ વગર આ મન રહી શકતું નથી. પણ એક વસ્તુ બહુ મહાપુરુષોએ એને આ કળીકાળની અંદર છૂટ આપેલી છે કે તમે ભગવાનને માનસિક પૂજા કરો, તમારે આગળ કાંઈ ન હોય, અને માનસિકતાથી બેહીને ભગવાનને તમે મનમાં જ તે એવા ભાવથી કોઈ પુષ્પને એવું ચડાવો ને તો એ તમારું એનું ફળ તમને મળે છે, એ માન્ય છે. અને જો માનસિકતાથી કોઈકનું ખરાબ વિચારી લીધું હોય તો એનું પાપ તમને ન લાગતું. આ મોટો ફાયદો નથી આપણી માટે ભાઈ. તમારા મોઢે આવી ગયું હોય તો જ એનું પાપ લાગે, નથી લાગતું. જીભ માથે આવી ગયું તો આવા તો આપણને ફાયદા આપેલા છે, તો હવે તો નીકળી જવું પડે ને. આજે જો એમ કહેવામાં આવે છે કે કાળા બજાર ન કરો, જૂઠ કપટ ન કરો, બેઈમાની ન કરો, ન્યાયથી કામ કરો, તો કહે છે કે મારા જૂઠ કપટ વિના આજના જમાનામાં કામ નથી થતું. ઈમાનદારીથી જો કામ કરીશું તો ઘણું મુશ્કેલ થઈ જશે. અમારાથી આ નહીં થશે. તેઓ ડરે છે કે પાપ જો છોડી દઈશું તો ગજબ થઈ જશે, પછી તો અમારો નિર્વાહ થશે જ નહીં. અમારું તો જૂઠ કપટ બેઈમાનીથી જ કામ ચાલે છે. હકીકત ખોટું છે, એવું કઈ નથી. તમે કોઈ પણ ધંધો કરતા હો, તમે એકવાર કહી દો ભાઈ તમે મજા આવે તો તમે કરો, ભાઈ કે આમાં આમ તેમ જરાય નહીં હાલે, આ મારી ઈમાનદારીથી તું ધંધો કરું, તમને પસંદ પડે તો આવો ને તમારી મરજી. થોડાક ટાઈમ તમારી તકલીફ પડશે, બાકી પછી હાલશે, પછી ક્યારેય નહીં બંધ થાય ઈમાનદારીથી. અને ઓલું થોડોક ટાઈમ સારું હાલશે, પછી પાછું ગોચ્યું નહીં જડે. આ બાબતોથી એવું નહીં માની લેવું જોઈએ કે દુરાસારી, પાપી અને અન્યાયી મનુષ્ય ભજનમાં લાગી શકતો નથી. ગીતા તો કહે છે, અપિશેત દુરાસારો ભજતે મામન્ય ભાક સાધુરેવ સ મંતવ્યમાં. 9મા અધ્યાયનો 30મો શ્લોક છે. સાંગોપાંગ દુરાસારી પણ જો પાકો વિચાર કરીને ભજનમાં લાગી જાય તો તેને મામૂલી નહીં માનવો જોઈએ. ભગવાન કહે છે તેને સાધુ જ માનવો જોઈએ, કેમ કે તેને નિશ્ચય પાકો કરી લીધો. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. હવે પ્રાણ વૈયા જાય તો ભલે વૈયા જાય, બાકી હવે મૂકવાનું થતું નથી. હા, એમ તમે કોઈ પણ વસ્તુ એક ફરી નિશ્ચય કરી લીધો ને તમે કોઈ પણ ક્ષેત્રમાં લાગી ગયા અથવા તો બેસી ગયા, તમારો નિશ્ચય પાકો હોય ને તો પરમાત્માને આવવું પડે ને આવવું જ પડે. એમાં મીનમેખ નથી. 100%ની વાત છે. અને મળી ગયા હોય તો તમે કઈ કોઈને કઈ ઓલા કેમ ભીંડરો તો પીટવાના નથી. તમારું કામ થઈ ગયું એટલે કામ પૂરું થઈ ગયું. અને તમને મળ્યા હોય તો હું કઈ તમારે સામું જોત કે મને ખબર ન પડી કે આને મળેલા છે, દ્રષ્ટિથી કઈ દેખાતો તો નથી, એટલે એ આપણી ગતિ ઉપર આધારિત થાય. ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત જણાવ્યા છે. આર્તો, જિજ્ઞાસુર, થાર્થી, જ્ઞાની, સભરત, શર્ભ. આર્ત અને અર્થાથી ભક્ત
ભગવાનનું નામ લેશે, અને જિજ્ઞાસુ પણ તેમનું નામ લેશે, પરંતુ જ્ઞાની તો પ્રભુહી વિશેષી પિયારા જ્ઞાની તત્વા સ્વમેવ તે મતતમ, તે તો ભગવાનનો આત્મા છે. હવે અર્થાથી ભક્ત શું કહેવાય, જ્ઞાની ભક્ત શું કહેવાય, ચારે પ્રકારનો અલગ અલગ વિભાગ કરે છે. અર્થાર્થી ભક્ત એટલે ધ્રુવનું ચરિત્ર બતાવે છે. સંસારનું આકર્ષણ કરનારા આર્ત અને અર્થાથી પણ ભગવાનના જ ભક્તો હોય છે, પરંતુ ધનને માટે ભગવાનનું નામ લેવાથી યા કોઈ દુઃખ દૂર કરવાને માટે ભગવાનનું નામ લેવાથી તેને અર્થાથી યા આર્ત ભક્ત નથી કહેવામાં આવતો. અર્થાથી અને આર્ત તો તેવો કહેવાય છે જેવો ધનને માટે ફક્ત ભગવાનની ઉપર જ ભરોસો રાખે છે. લેવું તો તારી પાસે બીજા કોઈ ભાઈ માગવું ના, આને અર્થાથી કહેવાય. ભાઈ કે સ્વાર્થ પૂરો થઈ ગયો ને કે ભાઈ ભગવાન હવે તો કે થવાનું તો થઈ ગયો, હવે હું ભગવાનને આપણે કાંઈ જરૂર નહીં, એમ નહીં. ધન પ્રાપ્ત કરીશું તો ફક્ત ભગવાનના દ્વારા જ, બીજા કોઈ દ્વારા નહીં, એવો તેમનો દ્રઢ નિશ્ચય હોય છે. આને અર્થાથી ભક્ત કહેવાય. જેમ ધ્રુવજી મહારાજે નારદજીને કહ્યું કે તું ઘરે પાછો ચાલ્યો જા, અમે રાજાને કહીને તારો અને તારી માનો પ્રબંધ કરાવી દઈશું. ધ્રુવ નીકળ્યો એટલે નારદજીને હામાં મળે છે. નારદજી હામાં મળે એટલે કહે છે કે ભાઈ પાછો વળી જા, હજી તું નાનું બાળક છો, જંગલમાં જવું, ભજન કરવું તારા બરની વાત નથી, ત્યાં તો ભૂખ્ય તરસે રહેવું પડે, આ બધું વેઠવું પડે, ઘણી બધી કષ્ટી પડે. એમ પાછો વળી જાય કે હું તારો પ્રબંધ કરાવી દઉં, તને ઉતાનપાદનું રાજે મળશે ને તારી માને અપનાવી લે. ધ્રુવ કે હજી હું ખાલી નિશ્ચય કરીને નીકળ્યો છું, અને જો રાજ મળી જતું હોય તો મહેનત કરી લઉં તો ઘણું બધું ન મળી જાય. તને રાજ્ય પણ અપાવી દઈશું. ધ્રુવે જયારે આ વાત સ્વીકારી નહીં ત્યારે તેને ડરાવ્યો કે જો જંગલમાં વાઘ, સીતા, સાપ વગેરે મોટા મોટા ભયંકર પ્રાણીઓ છે તેઓ તને ખાઈ જશે. પણ ન તો તે ડર્યો અને ન ધનના લોભમાંય આવ્યો. ધ્રુવજીએ તો નામ જપમાં લાગી ગયા. અને જો કે ધ્રુવજી આરંભમાં શુદ્ધ ભાવના ન હતી, ધ્રુવની આરંભમાં શુદ્ધ ભાવના નહોતી, કેમ કે એને તો રાજ હાટું જ મહેનત હતી. અપમાન થતું, એની માનું અપમાન કર્યું હતું ને. ઉતાનપાદની પત્ની હતી, એને કીધું ને સુરુષિ ને ભગવાન સુરુષિએ કીધું કે જો તારા પિતાના ખોળામાં બેહવું હોય તો મારી કુખે જન્મ લેવો પડે. આ વટને ખાतिर ધ્રુવ નીકળ્યો હતો, કેમ કે રાજપૂતનું સંતાન હતું, ક્ષત્રિયનું લોહી હતું, એટલે એને થોડુંક ગર્વ તો હોય. હા, દ્વેષભાવથી. અને એ સમયે તેમના મનમાં રાજ્યનો લોભ હતો. આ વિષયમાં શ્રી ગોસ્વામીજી મહારાજ કહે છે, ધ્રુવ સગલાની ઉપજેવું હરિનાવું, પયવું અસલ અનુપમ ઠાવું. બાલકાંડનો દુહો છે. ધ્રુવજીએ ગ્લાનીથી અપરમાના વસનોથી દુઃખી થઈને સકામ ભાવથી હરિનામનો જપ કર્યો. અને અપરમાએ પિતાની ગોદમાંથી ઉતારીને ધક્કો મારીને કાઢી મૂક્યો કે જા તું આવી ગોદમાં બેસવાને લાયક નથી, તું પેલી અભાગણીની કુખે જન્મો છે, એટલા માટે રાજાની ગોદમાં બેસવાને માટે તું અધિકારી નથી. ધ્રુવ આ વાતથી ઘણો દુઃખી થયો અને ધ્રુવે માને પૂછ્યો તો તેણે કહ્યું કે તારી નાની માએ જે વાત કહી છે તે સાચી છે, અને તે અને મેં બંનેએ ભજન નથી કર્યું ત્યારે જ તો આ દશા થઈ છે, નહીં તો આપણી દશા આવી કેમ થાત. આ એના મોટી સમજણ હતી કે આપણું કોઈ કર્મ આપણને નડ્યું છે એમ નથી આવ્યું. હા, એમ એટલે અને કોઈ પણ દુઃખ આવે આપણને તો આપણે આપણા જીવનના કર્મ હોય ને એની માથે નજર કરી લેવી કે એના કારણે આવ્યું આ. કેમ કે કોઈ કર્મ વગર કોઈ વસ્તુ આવતી જ નથી. આ જન્મનું છે યા તો પૂર્વનું છે. આ જન્મમાં તમે કઈ નહીં કર્યું હોય તો પૂર્વનું છે. બાકી તમારું કર્મનું ફળ સિવાય તમને ભગવાનથી આમ તેમ, એક કાલે જ વાત કરી હતી ને, ના રાય ઘટે ના તિલ વડે, એમાં કઈ ફેરફાર નથી કરી શકતો પરમાત્મા તે. એટલે હોય આપણું જ તે. હવે આપણને ખ્યાલ ન હોય પછી આપણે આંખવાડા કાન કરી દઈએ તો એ ખોટી વાત છે. ભાઈ કોકનું ન, પછી આપણે ભગવાનને દોષ દઈએ, ભગવાન કે કેવો છે, અમે આખી જિંદગી શું કર્યું પણ ગામના ગળા જ કર્યા, પછી આવવાનું છે બીજું કે સારું કર્યું ને તો આ ઓટે બેઠા બેઠા ગામની કરી હોય. આવું સાંભળીને તેઓ ભગવાન પાસેથી જ રાજ્ય લેવાની ઈચ્છા લઈને ભજનમાં લાગી ગયા. નારદજીએ પ્રલોભન તથા ભય દેખાડ્યા છતાં પણ તેઓએ વિશેષ નહીં કરી અને ભજન કરવાને માટે જંગલમાં નીકળી પડ્યા, કેમ કે તેઓ ધ્રુવ અર્થાત પાકા અસળ હતા. આવા ભક્તોને અર્થાથી કહેવામાં આવે છે. એનો વિશ્વાસ ના ડગ્યો. અને આપણે ઘડીકમાં હવારમાં સંકલ્પ કરી લઈએ ને હાજે 3 વાર તૂટી ગયો હોય.
આજકાલ પણ લોકો ભગવાન પાસેથી ધન ઈચ્છે છે, પણ તેઓ ફક્ત ભગવાનના ભક્ત નથી, સાથે સાથે તેઓ ભક્ત બને છે જૂઠ, કપટ અને બેઈમાનીના. ખાલી દેખાવ કરે, ભક્તના 4-5 તિલક કરી નાખે ને એવું બધું અમુક પોશાક બનાવી નાખે કે ભાઈ આ કઈક ભગત છે એમ. હકીકત એની કઈ જરૂર નથી. તમે જયારે પૂજા પાઠ કરો છો, સાધન ભજનમાં બેહો છો, ત્યારે બરોબર છે કરો. બાકી તમે કોઈ વ્યવસાયમાં સકળાયેલા છો તો કઈ એવી જરૂર નથી કે ભાઈ તમે દુનિયાને દેખાડો જ તે. અને દુનિયા હાટું તમે ક્યાં કરો છો? તમારા માટે કરો છો ને તમારી પવિત્રતા માટે કરો છો. અને તેઓ કહે છે કે હે બેઈમાન દેવતા, હે જૂઠ દેવતા, હે કપટ દેવતા, હે કાળા બજાર દેવતા, તમે અમને ન્યાલ કરો. આ બધા દેવતા હોય. તમારી કૃપાથી જ અમે જીવીશું, જીવવાનું બીજું કોઈ સાધન છે નહીં. તો તેઓ પણ એક રીતે અર્થાથી ભક્ત છે, પણ તેઓ પાપોના ભક્ત, ભગવાનના નહીં. પાપના ભક્ત છે, ભગવાનના ભક્ત નથી. તો ભગવાન ક્યાંથી આમું જોવાનો? ભગવાનના ભરોસે તમે બેસી જવા, ધ્રુવની જેમ, એને ભરોસો કહેવાય કે લેવું તો તાર પાસે, નગર જોતું જ નથી. જે ભગવાનનો ભક્ત હશે તે પાપ કેમ કરશે? શું પાપ જેટલી પણ પાપમાં જેટલી પણ તાકાત, પાપ જેટલી પણ તાકાત ભગવાનમાં નથી. પાપ એટલું બધું પ્રબળ છે, તમને તરત સંડવાડી દે અને ફસાઈ જ જઈએ આપણે. પાપથી છૂટવાનો ઉપાય શું છે એ બતાવે છે. પાપ પયોનિધિ મન જનમન મીના. પહેલા અમારી સમજમાં આ વાત આવી ન હતી. પાપમાં મનુષ્યનું આટલું મન કેવી રીતે લાગી જાય છે? શું વાત છે? પરંતુ આજકાલ જોઈએ છીએ તો કેટલી જગ્યાએ આ વાત સાંભળવામાં આવે છે કે પાપ અન્યાય કર્યા વિના, જૂઠ કપટ કર્યા વિના અમે જીવી શકતા નથી. તો પાપને જીવનનો આધાર માની લીધો. આમ જેવો પાપમાં રસ્યા પૈસા છે તેઓને કહેવામાં આવે કે તમે નામ જપ કરો તો ઘણું અઘરું થઈ પડશે. પાપીના મુખથી ભગવાનનું નામ નીકળતું નથી. પાપ વધારે હોવાને કારણે એવી દશા થઈ જાય છે. આ વિષયમાં મારા મનમાં એક વાત આવે છે. તમે ભાઈ બહેન ધ્યાન આપશો. અમે તો હિંમત કરીને રામ રામ કરીશું જ. આમ પાકો નિશ્ચય કરીને નામ રામ રામ નામ જપમાં મંડી પડો તો પાપ થોભશે નહીં. 10-15 દી તકલીફે થાય તમને નામ લેવામાં, કેમ કે પાપનું પરિબળ વધી ગયેલું હોય. પાપની સામે તો નામ કઈ અસર કરવાનો છે ને, તમને તરત કાંઈક ને કાંઈક અડચણ ઊભી કરી છે. પણ ઊભું નહીં રહેવાનું. પરાણે તાપ મેં થતો એમાં પરાણે આંગળી નાખો તોય બાળે, અને પ્રેમથી નાખો તોય બાળે. એનો સ્વભાવ છે બાળવાનો. એમ નામનો સ્વભાવ છે તમને પવિત્ર કરવાનો, પાપનો ધ્વંસ કરવાનો. તમે પરાણે લેહો કે ગમે એમ કરીને કોકે 2 લાફા મારીને લેવરાવે તોય રામ રામ કેવું પડે, તો એ તમારું કલ્યાણ જ કરવાનું છે. ભલે ને થોડાક દી વાંધો પડે, પણ લેવા મળી તો કામ થઈ જાય. એ બંને સાથે નથી રહી શકતા. પાપ ભાગી જશે. ભગવાનના નામનો આશ્રય લઈને નિશ્ચય કરો કે તેનું પાપ નષ્ટ થઈ જાય છે. જે દ્રઢ થઈને ભગવાનનું ભજન કરે છે, તો અમે પણ દ્રઢવ્રત થઈને ભગવાનનું ભજન કરીશું. દ્રઢતાથી અમે ભજનમાં મંડી પડીશું, તો પછી પાપ થોભશે નહીં, અશુદ્ધિ ટકશે નહીં. જેમ સૂર્યોદય થવાથી અમાસની ઘનઘોર કાળી રાત્રિ પણ રોકાઈ શકતી નથી, એવી જ રીતે તમે લોકો કૃપા કરીને રાત દિવસ રામ નામમાં મંડી પડો તો બધા પાપ નષ્ટ થઈ જશે. ઘણા એમ કહેતા હોય કે અમને સંસ્કૃત નથી આવડતું, આ નથી આવડતું, કામ નથી. 11 ને દી અમારે ઘણા કે વિષ્ણુ, આપણે કઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તો એકાદશી દી કરવો જોઈએ ખાસ. કે ભાઈ સારું નથી આવડતું તો 11 માળા કરો ને રામ નામની. એક નામ સહસ્ત્ર નામ તો તુલ્યમ કીધેલું છે, બરોબર? તો ભાઈ 11 માળા કરી નાખો, 1000 રામના નામ લઈ લો, ઘણું બધું ન થઈ જાય? એકે બાજુ તમારે પકડાવું ન અને નીકળી જવું કે સંસ્કૃત નથી આવડતું, એવા ગાળિયા કાઢી નાખે. એક સંત હતા, તેમણે કોઈકે પૂછ્યું, મહારાજ તમે કહો છો કે પાપ ન કરો. પાપ તો અમારાથી છૂટતું નથી, પરંતુ અમારાથી પાપ છૂટી જાય એવો કોઈ ઉપાય બતાવો. પાપ છોડવાની અમારામાં હિંમત નથી થતી. સંતે કહ્યું, તમે રાત દિવસ રામ રામ જપમાં લાગી જાઓ. પાપ પયોનિધિ જન્મન મીના. આવા પાપી લોકોને પણ આ સંતે ઉપાય બતાવ્યો. અમે તો પરંપરાથી સાંભળ્યું. તેઓને એટલું જ કહેવામાં આવ્યું કે તમે રામ રામ કરો. મેં વિચાર્યું કે જુઓ સંતોની કેટલી ઊંડી સૂઝ છે, તે સીધો ઉપાય બતાવી દીધો.
કે રામ નામમાં લાગી જાવો. રામ રામમાં લાગવાથી શું થશે કે રામ નામ અંતરમાં બેસી જશે. હમણાં તો બહારથી થાય છે. અત્યારે તમે કદાચ કરતા હોય તો બહારથી રામ રામ બોલો, પછી તમારે બોલવું નહીં પડે, અંદરથી શરૂ થઈ જાય. પ્રથમ રામ રસના શિવર દ્વિતીય કંઠ લગાય, તૃતીય હૃદય ધ્યાન ધર, ચોથે નાભ મિલાય. અધમદ ઉત્તમ પ્રિય ઘરઠાનું, ચોથે અતિ ઉત્તમ સ્થાનું. એ સહુ બિન દેખે આશ્રમમાં, રામ ભક્તિ કો પાવે મરમાં. નામ પરસા નામનો ગ્રંથ છે, એની સોપાઈ છે. આમ જ્યારે રામ નામ ભીતર ઉતરશે તો ભીતર જવાથી તે બધું કામ કરી લેશે. શુદ્ધિ, પવિત્રતા, નિર્મળતા, ભગવાનની ભક્તિ, જે આવવું જોઈએ બધું આવી જશે. એટલા માટે ગોસ્વામીજી મહારાજે ઘણી વિચિત્ર વાત લખી છે. નામ જીહ જપી જાગહી જોગી. બીજું કંઈ નહીં તો જીભથી પણ જપો. અને જે જોગી, જે આ જીભ છે, જોગી હોય ને એ જીભથી પેલા નામ જપીને જ જાગે. ભગવાનના નામનો જપ કરવો અને ભીતર જ ભીતર ધ્યાન થતું રહે, તેનું તો પછી કહેવું જ શું હોય. પેલા આપણે એમ કે ધ્યાન એનું કરવું, ભગવાનની મૂર્તિ કેવું કઈ મને છબી અંદર આવતી નથી, તો જે નામ તમે લ્યો છો રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ, એ નામ તમે ઓળખો છો તો એને જ જોવો ને, એનો જ પેલા ધ્યાન કરો, એને જ તમારી અંદર જોવો, એટલે એ ઓટોમેટિક પ્રકાશ થવા મળે. કરો તો થાય. રોજ એમ નક્કી કરો કે પેલો આજ તો આવડા રોજ કેસારો અખતરો કરવો, એમ કરીને એક એક માળા શરૂ કરો, તો તમને ખબર પડશે કે નામ શું કરીએ કે એમ. અને તમારો અનુભવ છે, તમે બેહો પર ત્યાં તમે જેવા નારે બેહો, એ હારા માણસ તમારે એને બેહાર દેવાનો. જ્યાં બેહો ને તમે ઓટે, મહાપુરુષો બધા બેહે નારે, ત્યાં તમારે હારામાં હારો સજ્જન મહાપુરુષ હોય ને એને બેહારવાનો. બરોબર? એને તમારે કઈ દેવાનું નહીં, એને કઈ કહેવાનું નહીં. 8મે દી એની બોલી બોલવા મળશે. હા, એવું થાય. હા, બગડી જાય. લુગડું હોય લુગડું, એને તમારે ધોયેલું હોય ને મેલું કરવું હોય ને તો એને કઈ મહેનત ન કરવી પડે, પણ ધોવા માટે, સાફ કરવા માટે મહેનત કરવી પડે. કરવી પડે કે નહીં? ઓલાને તમે ટીંગાડી ગયો એટલે 8મે દી મેલું હોય જ તે. એમ સાફ કરવા માટે મહેનત કરવી પડે. તો થોડુંક તો આમાં ઘણા જન્મોનું પડ્યું છે, અને સાફ કરવા માટે થોડુંક તો રામ 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 કરવું પડશે ને મારો ભાઈ. એમ જીભ માત્રથી નામ જપવાથી જોગી જાગી જાય છે. જેવો નામનો જપ કરે છે જીભ માત્રથી, તેઓ જ બ્રહ્માજીના પ્રપંચથી વિયુક્ત થઈને વિરક્ત સંત થઈ જાય છે. જીભ માત્રથી જ જપ કરવો છે, પણ સહેલો. ઘણા લોકો કહી દે છે કે તમે નામ જપો છો તો મન લાગે છે કે નથી લાગતું. જો મન નથી લાગતું તો કંઈ નહીં, તમને કંઈ ફાયદો નથી. આવું કહેનારાઓ ભાઈઓ ભોળા છે, તેઓ ભૂલમાં છે, આ વાતને જાણતા જ નથી. કેમ કે તેઓએ કદી નામ જપ કરીને જોયું જ નથી. આ સાંભળી લીધેલું હોય, કથા કરતા હોય ને કોઈ પુરાણી, તેને સાંભળ્યું હોય કે ભાઈ નામમાં કે કોઈ પણ મંત્રમાં તમારું મન લાગે તો કામ કરે, નહીતર આપણે ઓલો દાખલો આપી જાય, મન કંઈક છે નહીં, મન તો માળામાં. હા, એમ ઈ વાળી એવા આપણને ઉદાહરણ આપી દે. મન માળામાં ને જીવ જોડામાં, એવા આપણને ઉદાહરણ આપી દે. ઈ કે થોડી માળા કહેવાય, એટલે આપણે સમજી જઈએ હકીકત એવું નથી. મેં પેલા કીધું, અત્યારે કહું કે ભાઈ અગ્નિ હોય એમાં તમે પરાણે હાથ નાખો તોય બાળે, પ્રેમથી નાખો તોય બાળે, એનો સ્વભાવ છે. એમ નામનો સ્વભાવ છે તમને તારવાનો. પરાણે લેહો તોય તારશે ને પ્રેમથી લેહો તોય તારશે, પણ તારશે એટલે લાગી જાઓ. પહેલા મન લાગશે પછી જપ કરીશું એવું કદી બન્યું નથી, અને બનશે નહીં કે પેલા મન લાગવા મળે. તમારે ખાવું છે, ભાણું અહીંયા પીરસી દીધું, થાળીમાં 52 જાતના પકવાન પીરસ્યા, તમે મહેનત ન કરો તો આવી જવાનું છે અંદર, કે હું ખાઈ લો તમને તૃપ્તિ થઈ જવાની છે? એ તો તમારે ખાવું હોય તો મહેનત કરવી પડે ને. એમ તમારે જો અંદરથી તમારું આ જીવનને સફળ બનાવવું હોય, પરમાત્મા સુધી પોગવું હોય, કે હવે અહીં ફરી વાર પાછું ન આવવું, 4 પગમાં કે આ ઓલા આમ વાંકા સુકા હાલે એમાં જવું ન, તો મહેનત કરવી પડે ભાઈ. નગર જો ભગવાને કૃપા કરી દીધી તો તમે જોવો છો હું હાલત છે અત્યારે. જ્યાં સુધી જરૂર હતી ત્યાં સુધી બધા હાંક્યા, ગાયું દોવા દેતી ત્યાં સુધી રાખી, અત્યારે શું હાલત છે જોવો. ઈ વાળી થાય. અને મન એવું જપ, મન લાગશે પછી જપ કરીશું એવું કદી બન્યું છે અને બનશે કદી નહીં. આવી આવશ્યકતા શું?
પહેલા મન લાગી જાય પછી રામ રામ કરીશું એવું નથી બનતું. નામ જપતા જપતા જ નામ મહારાજની કૃપાથી મન લાગી જાય છે. તમે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કે શિવ શિવ કે હરિ હરિ કે રાધા રાધા કે સીતારામ કોઈ પણ નામ જપો તો એ ભગવાનની પહેલા તમારી માથે કૃપા નથી થતી. પેલા એ નામની તમારી માથે કૃપા થાય છે. એ નામ તમારા બધા મનોરથો પૂરા કરી જાય. ભગવાન તો પછી મળે. આ નામની શક્તિ છે. હરી સે લાગા રહો ભાઈ તેરી બિગડી બાત બન જાય. રામજી સે લાગા રહો ભાઈ. એટલા માટે નામ મહારાજનું શરણ લેવું જોઈએ. જીભથી જ રામ રામ શરૂ કરી દો. મનની પરવા ન કરો. પરવા ન કરો આનો અર્થ એ નથી કે મન ન લગાવો. આનો અર્થ એ છે કે આપણું મન નથી લાગ્યું એનાથી ગભરાશો નહીં. ક્યારે હું બરોબર રામ રામ કરવા બેહું મન ઉયું જાય બીજે તો થોડાક સ્વરથી બોલો રામ 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 એમ બોલો. એકાંત બેઠા હોવ ને તમે એમ બોલશો તો મન ક્યાં જવાનું છે? કોઈ પણ જગ્યાએ તમારા મનને એકવાર સ્થિર કરો તમે તે જઈને ક્યાં જઈને બીજા પાછું આવવાનું છે. અહીંયા એને સાંભળવું તો પડશે ને. તમે રામ બોલો છો એ તેને સાંભળવા માટે અહીંયા આવવું પડશે. પાછું કેટલીક ઘણી બહાર જવાનું. પણ તમે મોકો જ નથી આપતા મનને કે અમારો જપ થયો નથી. આ વાત નથી. જપ તો થઈ ગયો. આપણે તો જપતા જ જવું અમે સાંભળ્યું છે. માલા તો કર્મે ફિરે જીભ ફિરે મુખ માહી મનવા તો સહુ દિશી ફિરે વહેતો સુમિરન નાહી. આપણે આ દાખલો પેલા આપી દઈ કે આને સુમિરન થોડું કહેવાય. હકીકત એવું છે નહીં. હવે આગળ કહેશે હું કે સાંભળો ભજન નહીં થશે એ ક્યાંય લખ્યું છે? અહીંયા તો સુમિરન નાહી એવું લખ્યું છે. સ્મરણ નહીં થશે એ વાત બરાબર છે કે કેમ કે મનવા તો સહુ દિશે ફિરે. મન સંસારમાં રખડે છે તો સ્મરણ કેવી રીતે થશે? બાકી તમે રામ રામ બોલો છો એ ભજન તો થાય જ છે. પણ તમારું મન નથી અહીંયા તો જે મનને સ્થિર કરીને તમારા પરમાત્માની છબીના દર્શન કરવા એ નહીં થાય. એને સ્મરણ કહેવાય ને ભગવાન. સ્મરણ મનથી થાય છે પરંતુ યહ તો જપ નાહી. ક્યાં લખ્યું છે? જપ તો થઈ ગયો જીભ માત્રથી પણ જો થઈ ગયો તો નામ જપ તો થઈ જ ગયો. અમને એક સંત મળ્યા હતા. તેઓ કહેતા હતા કે પરમાત્માની સાથે તમે કોઈ પણ રીતે સંબંધ જોડી લો. જ્ઞાનપૂર્વક જોડી લો અને મનબુદ્ધિપૂર્વક જોડી લો તો કહેવાનું શું હોય? બીજું નહીં તો જીભથી પણ જોડી લો. ફક્ત રામ નામનું ઉચ્ચારણ કરીને પણ સંબંધ જોડી લો પછી બધું કામ બરાબર થઈ જશે. પછી કરવું નહીં પડે. બધું બરાબર થઈ જશે. અગ્નિને અજાણતા સ્પર્શવાથી પણ દજાડશે. એવી જ રીતે ભગવાનનું નામ કોઈ પણ રીતે લેવામાં આવે. ભાઈ કુભાઈ અનખ આલસહુ નામ જપત મંગલ દિશ દસહુ. આનો ઉલટો અર્થ નહીં લેવો જોઈએ કે આપણે કુભાવથી જ નામ લેવું અને મન લગાડવું જ નહીં. નકામું એમ જ નામ લેવું એવું નહીં. મન લગાડવાની કોશિશ કરો. સાવધાની રાખો. મનને ભગવાનમાં લગાડો. ભગવાનનું ચિંતન કરો. પણ ન થઈ શકે તો બિલકુલ ગભરાવું નહીં. ગભરાવું જોઈએ નહીં. મારો કહેવાનો મતલબ એ છે કે મન નહીં લાગી શકે તો એવું ન માનો કે અમારો નામ જપ નિર્થક ચાલ્યો ગયો. તમે રામ રામ તો મુખથી બોલો છો. કદાચ મન ન લાગ્યું તો વાંધો નહીં. મૂંઝાવાનું નહીં. એ તો આજ નહીં તો કાલ ના ઠેકાણે આવીને ઊભું જ રહે. હાલમાં મન લાગે તો પરવા ન કરો. કેમ કે તમારી નિયત જ્યારે મન લગાડવાની છે તો મન લાગી જશે. એક તો આપણે મનને લગાડતા જ નથી અને એક મન લાગતું નથી. આ બંને હાલતમાં ઘણો ફરક છે. એક તો આપણે લગાડવું નથી ને એક લાગતું નથી. જે મહેનત કરે છે એનું લાગતું ને થોડી ઘણી અને એમાં પછી આળસ આવી જાય એટલે ઠેકાણે સુધી આપણે પહોંચતા ન એટલે વચમાં ઉભા રહી જાય. પણ જેનો નીતનો અભ્યાસ હોય કે ભાઈ મને ગમે ગુરુએ મંત્ર આપ્યો એ મારે જીવન પર્યંત આને નિભાવવાનો છે ને આ મારે કરવાનું છે તો એને ક્યારેય જીવનમાં આળસ ન આવે. અને તમે કઈ કરો છો કે હું કઈ કરું છું કે ભાઈ કઈ કરે છે એ કોઈને હકીકત ખબર ન હોય. એ તો જયારે આમાં માણસની સામે તમે બેહો અને ત્યારે તમને ખબર પડે કે આમાં કાંઈક છે એમ. આમ જોવામાં આવે તો બંને અવસ્થાઓમાં મન તો લાગ્યું નથી. બંનેની આ અવસ્થા બરાબર રહી પરંતુ બરાબર હોવા છતાં પણ ઘણો ભારે ફેર છે. જે લગાડતો જ નથી તેની તો કોશિશ પણ નથી. તેનો મન લગાડવાનો વિચાર જ નથી અને બીજી વ્યક્તિ મનને
ભગવાનમાં લગાડવા ચાહે છે પણ લાગતું નથી. ભગવાન સૌના હૃદયની વાત જુએ છે. રહતી ન પ્રભુ ચિત્ત સુખ કિયે કી, કરત સુરતી સયબાર હિયે કી. ભગવાન હૃદયની વાત જુએ છે કે આ મન લગાડવા માંગે છે પણ મન લાગ્યું નથી, તો મહારાજ તેનું ઘણું ભારે પુણ્ય થશે, ભગવાન પર તેની ઘણી અસર પડશે. તેઓ સૌની નિયત જુએ છે. આપણે તો મન લગાડવાનો પ્રયત્ન કરો, પણ મન ન લાગે તો તેમાં ગભરાવ નહીં અને નામ લેતા જાઓ. મનની વાહે ન પડો કે ભાઈ અમારું મન નથી લાગતું, કે મન સાથ નથી આપતું. થોડાક દી તમને નીંદરે આવશે, આંખમાં આંવડા આવી જાય, બગાહાય આવવા મળશે. તમે માળા કોઈ દિવસ અનંત જન્મથી આમને જતા આવો, માળા પકડી જ નથી, અત્યારે ઠેઠ સુધી પોણે પહોંચી ગયા, જ્યાં સુધી ન પકડી તો પછી થોડું એમ મન લાગી જવાનું છે. અને પછી તેમ બાનું બતાવી જો ઘણું કરવું પણ થાતું ન, તો આને તેમ બેહાર્યું જ નથી કોઈ જે રામ નામ લેવા, તેમ થઈ જવાનું છે. એટલે પેલા તેને તૈયારી કરવી પડે, એક એક માળાથી શરૂઆત કરવી પડે. શરૂઆત કરો તમને 51 સુધી પહોંચી જાવ આના શરીરથી. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ.